તમને જ્યારે તમે શીખતા હતા ત્યારે એવું ક્યારે ફીલ થતું ખરા ઓનેસ્ટલી યાર બહુ બધો ટાઈમ જાય છે શીખવામાં, હશે કે નહીં? તો જ્યારે હાર્મોનિયમ પ્રોપર શીખવાનું શરૂ કર્યું ત્યારે અમુક એની એક્સરસાઇઝીસ હતી. વાત કરવી છે ફિલ્મ લાલોની. આ પ્રોજેક્ટ સાથે તમે કેવી રીતે જોડાણા અને ક્યારે તમે આ પ્રોજેક્ટમાં એન્ટર થયા? તો મેં પ્રોડ્યુસર લખ્યું મારા ફોનમાં તો અજયભાઈનો નંબર આવ્યો. તમે હજી પણ એવું કરો? પેલા એવું બહુ કરે કે producer કે કેટલા છે આવી જાય. એટલે એક તો તમારી વિચારધારા એટલી ક્લિયર હોવી જોઈએ કે કોઈ પણ ઇનપુટ આવે છે તો તમે સ્વીકારવા જોઈએ. બી પોતે એનો જે સ્ક્રીન પ્લે હોય એ મ્યુઝિક પોતે બોલતું જ હતું. પણ આ સોંગ બનાવવા પાછળ બહુ શોર્ટ ટાઈમમાં બનાવવું પડ્યું તો એવું કંઈક હતું? કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી. તો હવે આને ગીત કેવી રીતે બનાવવું એમ. ત્યારથી પછી કેટલા સમય? એ 15 થી 17 મિનિટની સિક્વન્સ છે આખી. કે લાલો જ્યારે નીકળે છે એક બાજુ નીકળે છે અને કૃષ્ણ ભગવાન આખું એમને જ્યાં જ્યાં ગયા હતા ત્યાં ફરે છે. એમની મેમરી કૃષ્ણ ભગવાન પોતે મેમરીમાં જાય છે કે યાર અમને પોતે એક બે સીનમાં ઇમોશનલ થાય છે. સોંગ અંદર સફર કરાવે. આંખ બંધ કરીને તમે સાંભળો તો એક અંદર આખી સફર ચાલુ થઈ જાય. એ ઉપરથી જ આવ્યું છે એવું છે એમ. મને પર્સનલી જે ફીલ થયું કે યાર શું બની ગયું છે. તો લોકો સુધી પહોંચવાનો જે મીડિયમ છે ઇઝીલી, તો એ પહેલેથી ગીતો જ છે. ગીતો મીન્સ કે ટ્યુન ફોર્મમાં હોય કે આપણા તો વેદો પણ મ્યુઝિકલ ફોર્મમાં રચાયા છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કે આર્ટ ડિપાર્ટમેન્ટ છે, સિનેમેટોગ્રાફી આખો અલગ ડિપાર્ટમેન્ટ છે, મ્યુઝિક છે. એવી રીતે બધા ડિપાર્ટમેન્ટ ભેગા મળે સેમ પેજ પર આવે ત્યારે એક ફિલ્મ બને. જય શ્રી કૃષ્ણ મિત્રો. હેલો, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. હાલમાં થિયેટરમાં ધૂમ મચાવી રહી છે ફિલ્મ લાલો. હાજી મિત્રો, જેમને મ્યુઝિક ડિરેક્ટર, મ્યુઝિક કમ્પોઝર એટલે કે સ્મિત જય, જેમની સફરની જો આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાથી લઈને ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં હાલમાં જે સુવર્ણ અક્ષરે જે નોંધાશે એવી ફિલ્મ એટલે કે લાલોમાં એમને કેવું કેવું મસ્ત મજાનું મ્યુઝિક આપ્યું છે, એમની ઘણી બધી વાતો આજે આપણે આ પોડકાસ્ટમાં કરવાના છીએ. તો પ્લીઝ 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 આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. ભાઈ કેમ છો? પેલા તો એકદમ મજામાં. અને શું કહેવાય કે આપણા જે સપનાઓ જોયા હતા ખુલ્લી આંખે, આહા, એ પૂરા થતાં ધીરે ધીરે પૂરા થતાં જોઈએ છે તો ઘણું એમ આનંદિત ફીલ થાય છે અમને, મજા આવે છે. અત્યારે જે તમારો સમય છે જે ચાલી રહ્યો છે, પહેલી તો એ વસ્તુ છે કે તમારી એક ફિલ્મ હાલમાં થિયેટરમાં ચાલી રહી છે. જી. તો કેવું ફીલ કેવું થાય છે? આ અદ્ભુત. પહેલાં તો આપણે જ્યારે હું મ્યુઝિકમાં થોડી ઘણી સમજ કેળવતો થયો ત્યારે મને થયું હતું કે યાર મારી બી એક ફિલ્મ આવે, કે મારા પણ એક ફિલ્મ આવે ને એ થિયેટરમાં પ્લે થાય, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય અને એ બધું મને બહુ ફેસિનેટ કરતું. એટલે એવું ખાલી વિચાર્યું હતું આવું બધું? ખાલી વિચાર્યું હતું કે એક ફિલ્મ તો કરવી જ છે લાઈફ, એટલીસ્ટ એક ફિલ્મ કરવી છે. ને એ જ મેં તમને આગળ કીધું તેમ ધીરે ધીરે ફોર્ચ્યુનેટલી ભગવાનની દયાથી સપનાઓ આપણા ધીરે ધીરે પૂરા થાય છે ને જોઈને ઘણું આનંદિત ફીલ થાય એમ. તો સ્મિત, આમ જોવા જઈએ તો એ પહેલો વિચાર કયો હતો અને ક્યારે હતો અને કઈ જગ્યા ઉપરનો હતો કે ભાઈ સ્મિત કે હા યાર મ્યુઝિક ડિરેક્ટર તો બનના હે ભાઈ, ફ્યુચર મેં કુછ ભી કરો? મને શરૂઆતથી હું નાનપણથી પ્રાઇમરી સ્કૂલમાં તો ત્યારેથી હું ઇન્સ્ટ્રુમેન્ટ શીખ. એટલે બાળપણમાં તમે નાના હતા? નાના હતા, બાળપણમાં બહુ નાનો હતો. પ્લીઝ પ્લીઝ. હું જન્મ્યો ત્યારે તો બોલતો પણ નહોતો. વાહ વાહ. તો 5th કે 6th સ્ટાન્ડર્ડમાં મને ઇન્સ્ટ્રુમેન્ટ હું શીખવાનું મેં શરૂઆત કરી. હાર્મોનિયમ શીખતો હતો ને પછી ધીરે ધીરે મને કીબોર્ડ અને પિયાનોમાં ઇન્ટરેસ્ટ આવ્યો. અને પછી અમે જેમ કરતા હતા. મારા 2 ખાસ મિત્રો હતા નવસારીમાં, નિખિલ કરીને, અત્યારે બહુ ટ્રેન્ડ ક્લાસિકલ સિંગર છે, અને બીજા એક નિહારભાઈ કરીને હતા જે લખતા પણ હતા બહુ સારું. એટલે અમે ખાલી જેમ કરતા ફ્રી ટાઈમે બેસતા. હું પણ ક્લાસિકલ શીખ્યો છું તો અમે ક્લાસિકલનું પ્રેક્ટિસ કરતા કે જેમ કરતા એમ જ. ને એમાં એક ટ્યુન બની ગઈ. નિખિલ વોઝ અ વેરી ગુડ સિંગર, તો એણે ગાયું ને નિહારભાઈ કુડ રાઇટ, એટલે એમણે શબ્દો લખ્યા
મને થયું આ તો બહુ સરસ ગીત બની ગયું, ગુજરાતી ગીત હતું એ. તો પછી વી થોટ કે આને આપણે રેકોર્ડ કરીએ. એટલે પછી આવી રીતે રેકોર્ડ કર્યું, બનાવ્યું ને કહી શકો શું હતું એ? હા, 2 ગીતો હતા શરૂઆતમાં. એક હતું એક રાતે અંધારી રાતે, એક રાતે અંધારી રાતે તુમારી સાથે, મારા નયનોથી તને સ્પર્શીને, હા હા હા. મારા દિલની વિગતો તને જણાવી દઉં એક રાતે. આવું એક ગીત હતું. વાહ. અને અમે સાઉન્ડ ક્લાઉડ પર રિલીઝ કર્યું હતું. હા હા. અત્યારે તો પાછું પ્રાઇવેટ કરી દીધું. કેમ? સારી ટ્યુન છે, આપણે ભવિષ્યમાં ભવિષ્યમાં યુઝ કરીશું આને પાછું. આ ચાન્સ છે. હા, નાઇસ. એટલે એટલે આવું પણ થતું હોય છે. હા, એટલે પ્રાઇવેટલી રિલીઝ કર્યું હતું ઓકે. કે મારી જ એક આપણે ફેસબુક પર પ્રોફાઇલ બનાવીએ એવી રીતે સાઉન્ડ ક્લાઉડ પર બનાવી શકીએ. તો સાઉન્ડ ક્લાઉડ પર બનાવીને આવી રીતે તો રિલીઝ કર્યું હતું. આ બની ગયું સોંગ ત્યારે કેવું લાગ્યું તો હવે વાવ એવું વાહ, કે આ તો સોંગ બની ગયું એવું થયું. પહેલું આ જ હતું કે વાહ આ તો સોંગ બની ગયું. પછી ધીરે ધીરે એની પાછળનું ક્રાફ્ટ આપણે શીખ્યા, સમજ્યા કે કેમ આ લાઈન પછી આ લાઈન હોવી જોઈએ, એટલે કમ્પોઝિશન વાઇઝ. આ વાત તમે જે કરો છો હા એ અત્યારે 25 ચાલે છે હા ને એઝ એન મ્યુઝિક ડિરેક્ટર હા તમારી ફર્સ્ટ ફિલ્મ હાલમાં થિયેટરમાં ચાલે છે જી. ને આ તમે જે પહેલા સોંગની વાત કરી એ 2000 ને ક્યારની વાત છે? 2000 અરાઉન્ડ 12-13 ની આજુબાજુ હશે. નાઇસ. ને એ સમયે હું સ્ટેટ લેવલ જીત્યો હતો હાર્મોનિયમ પ્લેઇંગમાં. ઓકે. હા, તમારા ગુરુજીનું નામ તમે જણાવી શકો પ્લીઝ? સુનિલ રેવર કરીને છે, સુરતમાં જ છે જી જી જી. એમના ક્લાસીસ. મારી ઇનિશિએટ જ્યાંથી મારું થયું હતું એ અત્યારે નથી, એ સ્વર્ગસ્થ દિલીપ સોની કરીને છે, હતા મતલબ નવસારીમાં હતા. એમની જોડે ક્લાસિકલ હાર્મોનિયમ શીખવાની શરૂઆત ત્યાંથી કરી હતી ને પછી હું સુરત આવ્યો ને ત્યાર પછી સુનિલ રેવર કરીને સ્વર મ્યુઝિક એકેડેમી છે સુરતમાં જ છે, સિટી લાઇટ પર. આજે સ્મિતભાઈ બહુ બધી રેન્ડમ વાત પણ કરવી છે. હા, ચોક્કસ. કેટલું મહત્વ હોય છે ખાસ કરીને આપણે આર્ટ ફિલ્ડની વાત કરીએ છીએ તો એમાં 3 ફિલ્ડ ખાસ કરી દઉં તમને કે ડાન્સ, ડ્રામા અને મ્યુઝિક. ગુરુ હોવા અને તમે ટ્રેનિંગ લીધેલી હોય તો ચાલો તમે ટ્રેનિંગ લીધેલી છે અને ટ્રેનિંગ નથી લીધેલી તો શું ફરક પડે થોડું મને જણાવો ને. આનો એક સરળ આન્સર હોય તો કેવું કે ગુરુ હોવા તો બહુ જરૂરી છે. જી. કારણ કે તમારી જે ક્વેશ્ચન્સ થતા હોય, તમે કંઈ પણ વસ્તુ શીખતા હોય, ખાસ self કરીને learning- પ્રશ્ન. હા, સેલ્ફ લર્નિંગ પણ એક સારો જ Part છે. કોન્સેપ્ટ છે. હા, તમે જાતે જાતે શીખી જ શકો છો ને. બધા મ્યુઝિશિયનોનું ઓલમોસ્ટ સેલ્ફ લર્નિંગ હોય. પણ જે તમારા ક્વેશ્ચન્સ છે કે હા ધીસ ઇઝ રાઇટ ઓર નોટ, બરાબર, કે તો એ તમે તમારા ગુરુથી વધારે તમને એનાથી વિશેષ તમને કોઈ ગાઈડ ના કરી શકે. ને અત્યારના જે ગુરુ જે છે, અત્યારે જે શું કહેવાય અત્યારની જે સિચ્યુએશન છે એના કરતાં આપણે જે ક્લાસિકલ જે શીખીએ છીએ, તમે પણ બહુ સારું ક્લાસિકલ શીખો છો, વી વર ડિસ્કસિંગ અર્લિયર, તો તમને ખ્યાલ ગુરુ શિષ્ય પરંપરા જે તે સમયમાં હતી એ અત્યારે થોડી થોડી ઓછી થતી જાય છે. પણ આઈ વોઝ બિંગ ફોર્ચ્યુનેટ કે મને થોડું એના નજીકનું મળ્યું હતું એમ, કે ગુરુ શિષ્ય પરંપરા કાઇન્ડ ઓફ કહી શકાય. જી જે રીતે મારી ઇન્ડિયન ક્લાસિકલની ટ્રેનિંગ થઈ છે, જી સમહાવ એને સિમિલર કહી શકાય. નોટ ધેટ ઓપ્ટિમમ કે એમાં તો ત્યાં જ રહેવાનું હતું ને બધું હતું, એ તો પોસિબલ આજના પ્રેક્ટિકલ જમાનામાં નથી. જી જી. હા, એટલે ગુરુ હોવા તો મસ્ટ છે કે તમારા ક્વેશ્ચન્સને તમે ક્યાં ખોટું કરો છો. અને ખાલી મ્યુઝિકાલિટી નહીં, એની આજુબાજુની વસ્તુઓ કે તમે મ્યુઝિક સિવાય કે કોઈ પણ આર્ટ સિવાય કંઈક બીજું જે તમે કામ કરો છો કે જે તમારા આર્ટના કે લર્નિંગ પ્રોસેસમાં અસર કરશે, તો એ વસ્તુ રોકવાની કે વસ્તુ કરવાની, એ બધું કામ ગુરુ સિવાય કોઈ નહીં કરી શકે. તમને જ્યારે તમે શીખતા હતા ત્યારે એવું ક્યારે ફીલ થતું ખરા ઓનેસ્ટલી યાર બહુ બધો ટાઈમ જાય છે શીખવામાં, થશે કે નહીં? હા, એટલે અમુક સમય શરૂઆતમાં કેવું કે મસલની પ્રેક્ટિસ થાય. જે રીતે આપણે ક્રિકેટની ટ્રેનિંગ લેતા હોઈએ તો મેચ નથી રમતા રોજ, જી. એની કોઈ કંઈક ફિઝિકલ ટ્રેનિંગ હોય. તો જ્યારે હાર્મોનિયમ પ્રોપર શીખવાનું શરૂ કર્યું ત્યારે અમુક એની એક્સરસાઇઝીસ હતી જે ફિંગર્સ
આપણા ફ્લેક્સિબલ થાય એના માટે હતી. સેમ પિયાનોમાં પણ એલેગ્રો સ્કૂલ ઓફ મ્યુઝિક સુરત મેં ત્યાંથી શરૂઆત કરી હતી. તો ત્યાં પણ એક્સરસાઇઝીસ હતી બધી કે ફિંગર આપણા ફ્લેક્સિબલ થાય એમ, અને એમાં બહુ સમય લાગે કે આ જ કરવાનું એમ, બીજું કશું નહીં. તો એ બધો સમય થોડોક એવો હતો શરૂઆતમાં કે યાર શું આવું જ કરવાનું છે એમ, કે ક્યારે કરીશું એમ આગળ એમ. પણ પછી ખબર પડી કે નહીં, હવે ફિંગર એકવાર ફ્લેક્સિબલ થઈ જાય પછી મગજમાં જે છે તે સીધું કન્વે થઈ જાય છે, શોધવું નથી પડતું એમ. કે અત્યારે સિંગર્સ જે હોય તે કેવું મગજમાં હોય એ ગાઈ લે, વી આર પ્લેયર્સ. તો અમે મગજમાંથી બહાર કાઢવા માટે અમારી પાસે ફિંગર્સ છે. જી જી તો એ ફ્લેક્સિબલ હોવા જોઈએ અને મસલ મેમરીમાં હોવું જોઈએ કે આપણે કોઈ રૂમમાં જઈએ તો સ્વિચ કેવી તરત આપણે આપણો હાથ પાડી લે, અથવા તો તમે બાઇક ચલાવતા હો તો ગિયર જાતે હવે પાડી લો એકદમ ફ્લેક્સિબલ, આંખ બંધ કરીને. આંખ બંધ કરીને. જી. તો એટલે તો ગાડી ચલાવતા ચલાવતા લોકોને ઊંઘ પણ આવી જાય છે, કારણ કે હવે મગજ રોકાયેલું નથી. જી 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 ઇટ્સ ઓલ ઇન મસલ મેમરી. એની પર એટલી બધી તમારે મહેનત કરવાની હવે જરૂર નથી. હા. તો એ જ રીતે કે મસલ મેમરીમાં એકવાર આવી ગયું પછી સીધું મગજથી બહાર જ આવી જાય છે એમ. કે કોઈ ટ્યુન મગજમાં આવી કે કોઈ કોન્સેપ્ટ મગજમાં આવ્યો તો આપણે એને સીધું આપણે બહાર કાઢી શકીએ. એ પછી ખબર પડી, પણ શરૂઆતમાં તો થોડું ટાયરિંગ હતું કે યાર શું કેમ આ કેમ વગાડવું છે એમ. આમ તમે એ ફેમિલીથી બિલોંગ કરો છો કે પછી તમારે બહુ બધું સ્ટ્રગલ કરવું પડ્યું હતું? દરેકની પોતપોતાની અલગ હોય છે. સ્ટ્રગલ હોય. જી. એટલે મારા માટે સ્ટ્રગલ એ હતી કે હું મારું ભણવાનું પત્યું ને માસ્ટર્સ કરવા ઓસ્ટ્રેલિયા મારે જવું પડ્યું. એટલે જે તે સમયે મને લાગ્યું કે યાર મારે મ્યુઝિક કરવું છે, ત્યાં જઈશ તો મતલબ થોડા સમય શરૂઆતના સમય માટે એવું લાગ્યું હતું કે થશે, પોસિબલ થશે કે કઈ રીતે કરીશું. પણ સમહાવ થઈ ગયું. પછી એક સમય આવ્યો કે કેવી રીતે કરીશું તો વિચારવાનો સમય જ નથી, કરવું જ છે એમ. કેવી રીતે જેવું કંઈ સમય જ નથી એમ, એવું બધું વિચારવાનો સમય જ નથી, કે કરવાનું જ છે એમ. કરવું જ પડશે, કોઈ છૂટકો નથી. આપણું મગજ હોય ને એ બે રીતે કામ કરે. એટલું મને આટલું થોડું લિમિટેડ જેટલું જીવ્યો છું એટલામાં થોડી ઘણી લિમિટેડ સમજણ આવી છે. સૂઝબૂઝ પ્રમાણે. હા, કે આપણા મગજને આપણે એમ કહીએ ને કે પર્ટિક્યુલર વસ્તુ આ પોસિબલ છે ને ઇઝી છે, તો આપણને બુલેટ પોઈન્ટ્સમાં આન્સર આપશે કે કેમ પોસિબલ છે. આપને એક વસ્તુ યાદ આવી કે જેટલું આજ સુધીમાં આ કંપનીમાં જીવ્યો છું એ એક્સપિરિયન્સ શેર કરું છું. બસ એ રીતે કે હું એમ કહેતો હતો કે આપણે એને કહીએ કે આ પર્ટિક્યુલર વસ્તુ ઇઝી છે અને પોસિબલ છે, તે બુલેટ પોઈન્ટમાં આપણને રીઝન્સ આપશે કે કેમ પોસિબલ છે, કેમ ઇઝી છે ને કઈ રીતે થાય. એ જ સેમ પર્ટિક્યુલર વસ્તુમાં આપણે આપણા મગજને એવું કહીશું કે આ નથી પોસિબલ ને આ નહીં થઈ શકે, તો એ જ રીતે એના રીઝન બી આપશે કે આ કેમ પોસિબલ નથી ને કેમ નહીં થાય. એટલે આપણે ખાલી મગજમાં નક્કી કરીએ કે આ કરવાનું જ છે તો કેવી રીતે એને બધું આપોઆપ થઈ જાય. એટલે એવું કહી શકાય કે કેવો તમે કમાન્ડ આપો છો તમારા મગજને. હા, કોઈ પણ વસ્તુ. કોનો સૌથી વધુ ફેમિલીમાંથી સપોર્ટ રહ્યો છે? વાઈફનો. કે ને ઇનિશિયલ સ્ટેજમાં ઓબ્વિયસલી જે મને ક્લાસીસમાં હું એટલો સિરિયસ નહોતો તો ફેમિલી પેરેન્ટ્સ હોય કે જે પણ ફેમિલીમાં હોય એમણે થોડું પુશ કર્યું કે ના શીખવાનું છે, જે ડિસિપ્લિન કેળવવાનું હોય. એટલે તમારે કોઈ ફાધર યા એમની પહેલાં કોઈ આ ઇન્ડસ્ટ્રીમાં હતું ખરા? કેમ કે તમે કહો છો કે ત્યાં તરફથી તમને પુશ કરવામાં આવ્યા એ આર્ટ તરફ, એટલે એ ઉપરથી કંઈક તો એવા વિચાર હશે ને. એટલે મારા મમ્મી ગાતા શોખનું, ને એક જ સ્કૂલમાં નવસારીની એક જ સ્કૂલમાં એઝ અ સંગીત ટીચર હતા. એટલે ગાતા સરસ ગાય છે અત્યારે પણ એમ શોખનું. પણ એમ મેઇન સ્ટ્રીમ કે શું કહેવાય બહુ આગળ એમણે ના પછી કર્યું. ઓબ્વિયસલી ફેમિલી એમને એ સેન્સ તો હતો એક મ્યુઝિક હતું, પ્રત્યેનો. સેન્સ હતું એમને. એટલે તમે આમ પ્રોપર નવહારીના? નહારી. હે? નહારી. હા, કઈ જગ્યા હતા? નવસારીમાં જમાલપુર કરીને એક ખ્યાલ છે ભાઈ. હા, બસ ત્યાં લ્યુન્સીકુઈથી થોડું આપણે આગળ જઈએ. આમ એમ કે ભાઈ ચાલો સ્મિતને 20 દિવસનું 1 મહિનાનું પ્રોપર વેકેશન આપવામાં આવે તો શું પસંદ કરે, ક્યાં જવું? એટલે 20 દિવસના 5-6 આન્સર છે. તેમ છતાં પણ આવ એમ છતાં પણ એક પ્લેસ મારે કોઈ પણ બીચ, હે કોઈ પણ બીચ પર, એટલે હું બહુ પેલું મારું કેવું છે કે હું કશે બી વેકેશન પર જાઉં તો મને ટ્રેકિંગ ને એ બધું શારીરિક
કામ મને નથી ફાવતું. હું મસ્ત કામથી મારી રીતે- છૂટીને પછી કામ કરવું નથી ગમતું. હા એ જ. અત્યારે તમે ઓસ્ટ્રેલિયા છો, હા તો શું ટોટલ વસ્તુ જો તમને બધી જ વસ્તુ ત્યાં મળી જ જતી હશે, હમ. એક વસ્તુ પ્રોપર મિસ થાય તો એ વસ્તુ કઈ આપણું અહીંયાનું જે ફૂડ છે એ ફૂલ મિસ થાય? ફૂલ મિસ થાય. એટલે મને તમે ફાફડા મહિનામાં રોજ આપો સવારે તો હું ખાઈ શકું. શું વાત કરો? એટલે આ બધું ત્યાં નથી મળતું. આપણા જે ટેસ્ટ છે અહીંનો, કે આપણે કહેવાય ને સુરતનું જમણ જમણ ને કાશીનું મરણ, હા. તો એ રીતે આપણી સાઈડનું જે સ્પેશિયલી સાઉથ ગુજરાતનું જે ફૂડ છે, નવસારીનું તો કેટલું બધું છે, પેટીસ છે, સુરતનો લોચો છે, ખમણ છે, નવસારીના દાણા ચણા છે, આ બધું ત્યાં કશું જ નથી એમ, આજુબાજુ બી નથી એમ. એટલે એ બધું બહુ મિસ કરીએ અમે. તો અહીંયા જ્યારે આવો છો તો સૌથી પહેલા આ બધું પહેલા આઈટમ જ ચાખો દિવસે. જાવ, કોની સાથે જાવ, કયા 3 મિત્ર સાથે જવાનું કે આ મારા ભાઈ એક ખાસ ફ્રેન્ડ છે, એટલે ભાઈ જેવો જ કહેવાય, રોહન કરીને. એને અમે બે જઈએ સવારથી સાંજ કશે ને સ્ટ્રીટ કશે, ફૂડ કોઈ પણ જગ્યાએ? કોઈ પણ જગ્યાએ. હું અહીંયા મુંબઈ આવ્યો હતો પહેલાં, મુંબઈ આવીને સૌથી પહેલું ચાઇનીઝ ખાધું હતું. કે ભાઈ આપણે ખાઈ લઈએ એમ ચાઇનીઝ, તે બી ચાઇનીઝ જ એમ, કે પનીર ચીલી છે એ બધું. એમ ત્યાં નથી મળતું આ બધું. હોય છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ, પણ શું કહેવાય પેલા સુડો. હા હા. એટમોસ્ફિયરની વાત કરીએ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા, હા. તો સૌથી વધુ તમને આમ ક્યાં મજા આવે? એટમોસ્ફિયર એટલે પર્યાવરણ રીતે હા, બધી રીતે. તો ત્યાં સારું છે, પણ એની અલગ મજા છે યાર. અહીંયા જે મજા છે એ ત્યાં નથી. એટલે પેલું કેવું ને, ગ્રાસ ઇઝ ગ્રીનર, એવી ઘટના છે. અહીંયા લોકોને એવું લાગે કે ત્યાં ગ્રાસ વધારે ગ્રીન છે એમ, ત્યાંથી જોઈએ તો એવું લાગે કે અહીંયા ગ્રાસ વધારે ગ્રીન છે એમ. એટલે ત્યાંના લોકોને અહીંયા આવું છે ને અહીંયા લોકોને ત્યાં જવું છે. એવું છે. એવું છે. એ કયો પ્રોફેશનલી કયો એવો પહેલો પ્રોજેક્ટ હતો જેમાં તમે પ્રોફેશનલી વર્ક કર્યું હતું? 2017માં એક કહેદિયા કરીને એક હિન્દી સોંગ મેં કર્યું હતું, રેડ રિબન પર છે. લિરિક્સ અને મ્યુઝિક અને બધું કર્યું હતું. વન ઓફ ધ માય ઇનિશિયલ પ્રોજેક્ટ્સ કહી શકાય એમ. ને બહુ મારા નજીકના પ્રોજેક્ટમાંનો એક છે એ. બહુ સરસ રીતે ક્રાફ્ટ થયો છે. મતલબ એમાં અમુક ટેકનિકલ ભૂલો હતી જે શરૂઆતની હોય, ઓબ્વિયસલી આપણે શીખતા શીખતા ભૂલો કરીએ નહીં, ભૂલો કરતાં કરતાં શીખીએ. હા, વાઇસ વર્સા. હા, તો એ બધી હતી. પણ એ અમુક જે નજીકના પ્રિય ગીતો હોય એમાંનું એક એ સોંગ હતું. અત્યારે યુટ્યુબ પર છે, તો એમાં થોડું પ્રોફેશનલી આપણે પહેલું થયું હતું 2017માં. અને હાલમાં ફિલ્મ જે ચાલી રહી છે થિયેટરમાં, હા. લાલો, હમ એમાં જે સોંગ છે હમ અને તમે જે અત્યારે જ પહેલા જે સોંગની વાત કરી પ્રોફેશનલ વર્કની, શું ફરક શું દેખાય છે બંનેમાં? હા, બંનેમાં એમ કોઈ ફરક નથી કે એક તો ફિલ્મનું સોંગ છે, હા પેલું નથી. હા. અને બીજું કે ટેકનિકલ જે આપણે વાત થઈ એ, પણ કમ્પોઝિશન અને એ જે વાત કરીએ તો ઓલમોસ્ટ બધા એમ, કારણ કે મારા જ બાળકો છે બધા. તો મને ક્લાસિકલ રાગ બેઝ સોંગ બનાવવામાં વધારે રસ છે એમ. જી 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 તો એ પણ ક્લાસિકલ રાગ બેઝ સોંગ હતું. અને આ પણ બધા 7 ગીતો છે, 7માંથી મેજર સોંગ્સ બધા ઇન્ડિયન ક્લાસિકલ રાગ બેઝ છે. વાત કરવી છે ફિલ્મ લાલોની, જી. તો આ પ્રોજેક્ટ સાથે તમે કેવી રીતે જોડાણા અને ક્યારે તમે આ પ્રોજેક્ટમાં એન્ટર થયા? આમાં થયું હતું એવું કે હું ઓલરેડી એક ફિલ્મમાં ઓનબોર્ડ હતો, એટલે ઓલરેડી એક ફિલ્મ કરી રહ્યો હતો. અને અનફોર્ચ્યુનેટલી થયું એવું કે એના જે પ્રોડ્યુસર હતા એ સમહાઉ એક્સપાયર થઈ ગયા. એટલે પ્રોડ્યુસર ચાલ્યા ગયા, એટલે મારા પર એ ડિરેક્ટરનો ફોન આવ્યો કે સ્મિતભાઈ આવું આવું થયું છે તમારા સર્કલમાં, કે તમારા ધ્યાનમાં કોઈ પ્રોડ્યુસર હોય ને એ લોકો શોધતા હોય ફિલ્મ, તો તમે ટ્રાય કરી જુઓ. રિકમેન્ડ કરી શકો. યસ યસ. તો મેં પ્રોડ્યુસર લખ્યું મારા ફોનમાં, તો અજયભાઈનો નંબર આવ્યો. તમે હજી પણ એવું કરો? પેલા એવું બહુ કરે હા, કે producer કે કેટલા છે આવી જાય. તો ફોનમાં લખ્યું તો અજયભાઈનો નંબર આવ્યો. અમે અજયભાઈ, અંકિતભાઈ ને બધા અમે એક પ્રોજેક્ટમાં જોડાયા હતા વર્ષો પહેલાં, 2020 અરાઉન્ડ. તે રીતે નંબર હતો. મને થયું કે પૂછી જોઈએ આ પ્રોડ્યુસર એમ. તો મેં અજયભાઈને ફોન કર્યો કે અજયભાઈ આવું આવું છે. અજયભાઈ કે અમે બી શોધીએ છીએ એમ, કે ખો લો તમને ખો. તમને ખો એમ. એટલે પછી એ રીતે વાત થઈ, અંકિતભાઈ જોડે વાત થઈ. ત્યારે લોકો રાસ શોધતા હતા. એક તો મારી પાસે ઓલરેડી એક રાસ છે, તમને ગમે તો. કે ના અમારે કાંતારી રે કરવું છે એમ.
મેં કીધું કરી નાખીશું એમ. પછી આગળ એવી રીતે વાત એટલે આ સોરી હું વચ્ચે વચ્ચે પૂછતો હતો, આ જ્યારે વાત ચાલુ હતી હા. ત્યારે તમને એવું થઈ ગયું હતું કે હા આ પ્રોજેક્ટ તો કરવો છે, હાથમાંથી ન જવો જોઈએ, એવું બધું શું સિચ્યુએશન હતી? કોઈ પણ પ્રોજેક્ટ આપણે તો હાથમાંથી ના જ જવા જોઈએ. સબ્જેક્ટિવ કે અમુક પ્રોજેક્ટ મારે 2-3 ફિલ્મોને ના પણ પાડી છે કારણ કે સબ્જેક્ટ એટલો સારો નહોતો એમ. પણ આમાં આ ટીમ બહુ સારી છે. હું અંકિતભાઈને ને એ લોકોને ઓળખું છું, એમનું કામ પણ મેં ઘણા સમયથી જોયું છે ને આ રીતે કનેક્ટ થયા. અને પ્લસ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ફિલ્મ હતી ને એ જ મહિનામાં મારા ઘરે લાલો બેસાડ્યા હતો. એટલે જે મારા વાઈફ છે એ ઇન્ડિયાથી લાલો લઈને આવ્યા હતા પ્લેનમાં ને ઘરે એમની સ્થાપના કરી હતી. એ જ મહિનામાં મારી એમની જોડે વાત થઈ આ કારણોથી. એટલે સંજોગ જુઓ તમે એમ. જી જી અને એ ફિલ્મ બી કૃષ્ણ ભગવાન ઉપર હતી ને પછી જે રાઇટર છે ફિલ્મના એમણે આખી ફિલ્મ નરેટ કરી કૃષાંશભાઈએ ફોન ઉપર. એટલે સ્ટોરી બહુ એન્ગેજિંગ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એવી રીતે અમે જોડાયા ને આ ફિલ્મ પછી આવી રીતે ફ્લોર પર આવી બની ને બધું થયું ને અત્યારે. તો મેન કામ આ અમે જેટલા પણ સોંગ સાંભળ્યા, મને મન માધવ ને બધું મને બહુ બધા આમાંથી સોંગ ગમે છે. જી આનું 80% યા 100% કામ ઓસ્ટ્રેલિયામાં જ પત્યું છે કે કેવી રીતના? થોડું આ જણાવો ને પ્લીઝ. જો આમાં કેવું હોય કે કમ્પોઝ તો મારે જ કરવાનું છે. જી. એટલે હું અહીંયા હોઉં, હમ. તમારી જોડે બેઠા બેઠા પર અત્યારે કદાચ મગજમાં ટ્યુન ચાલતી હોય તો હું પાછળથી એને રેકોર્ડ કરીને એ કરું. હું ઓસ્ટ્રેલિયા હોઉં, કોઈ પણ જગ્યાએ હોઉં, એ તો મારે જ કરવાનું છે. એની પાછળનું જે કામ છે એ મુંબઈમાં થતું હોય કે અહીંયા થતું હોય તો એ હું ઝૂમ પર કે ઘણા સોફ્ટવેર્સ છે હવે કે હું સ્ટુડિયોમાં જે રેફરન્સ છે એ હું મારે હેડફોનમાં હું રેફરન્સ લઈ શકું, હું મારો ફીડબેક આપી શકું. જી જી. એટલે મોસ્ટ ઓફ ધ કામ એવી રીતે જ થાય છે. ઓકે. કેટલા બધા મુંબઈમાં પણ બધા ઓર્કેસ્ટ્રા લાઈવ ઓર્કેસ્ટ્રા રેકોર્ડ કરાવે છે બુદાપેસ્ટમાં. એ લોકો ત્યાં નથી જતા. ઓકે ઓકે. મુંબઈથી જે લોકો ઓડિયો મૂવર્સનું એક સોફ્ટવેર છે ઓડિયો મૂવર્સ લિસન ટુ કરીને. એટલે એ તમે સોફ્ટવેર તમારા એમાં પ્લગિન્સમાં તમે એડ કરો અને તમે લિંક જનરેટ થાય. લિંક તમે જે બી રિસીવર છે તેને તમે મોકલો એટલે સ્ટુડિયો રેફરન્સ રિયલ ટાઈમ રેફરન્સ તમને મળી જાય. ઓકે. એટલે તમે પ્રોપર ફીડબેક કરી શકો, ફીડબેક આપી શકો જેવું તમે ત્યાં બેઠા હોય. ઓકે. હા, આખી સિસ્ટમ આવી રીતના ચાલે આવી છે. રીતે ચાલે છે એમ. ઓકે. હા, અને મારા આઈ એમ ફોર્ચ્યુનેટ કે બધા જે બી આર્ટિસ્ટો જોડાયા છે આ ફિલ્મમાં દે આર મચ મોર સિનિયર દેન મી અને એ લોકો બહુ સારું કામ કરે છે. એટલે એક જ વારમાં બધું ડન થઈ જાય એમ. બેક એન્ડ ફોર્થ ઓછું કરવું પડે છે એમ. તો તમે એવું તો એવું મનમાં એવો વિચાર આવ્યો તો ખરા કે આ અંકિતભાઈ ને આ ટીમને હું એક વસ્તુ તો પહેલાં એવું કંઈક દેખાડી દઉં કે એ લોકોને બ્લાઇન્ડલી મારી ઉપર ટ્રસ્ટ આવી જાય? હા, એ શરૂઆતમાં પહેલાં તો રાસ થોડો શૂટ થાય એટલો બનાવ્યો. પછી જે મનોરથ જીવ છે એ સોંગ ચાલતું હતું. એટલે એ સોંગ પછી અમને પૂરો કોન્ફિડન્સ આવી ગયો કે ના હવે ટેન્શન નથી, એમને એમની રીતે જે કરવું એ કરવા દો આપણે. એમને થોડાક લિરિક્સ મને કહો ને મનોરથ જીવના. હા, એમાં એક જાલી રે મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરું આ વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. એટલે કે આપણા જે મનોરથ હોય, મનની ઈચ્છાઓ હોય એની પાછળ આપણે ભાગતા રહીએ એમ કે મને આ મળી જાય તો આમ થઈ જશે, કે આ મળી જાય તો મને આમ થઈ જશે, તેમ થઈ જશે. પણ અંતે શું મળવાનું? કશું નહીં. કે અધીરું આ વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું એમ. એટલે આ ફિલોસોફી ઉપર આખું આ ગીત રચાયું છે એમ. સરસ લિરિક્સ લખ્યા છે. મારો બહુ સારો ફ્રેન્ડ છે પ્રેમ ડી દવે. મારા ઓલમોસ્ટ બધા સોંગમાં એ જ હોય છે એમ. અને એનો અંતરાની જે લાઈન છે કે પારેવા ઉડે એ દિશે મનડા તારે ના જાઉં, કે પારેવા ઉડે એ દિશે મનડા તારે ના જાઉં, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. આ લિરિક્સ અંતરામાં છે. ને અધીરું આ વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. આમાં આપણે થોડુંક અંદર આપણે થોડી એવી વાત કરી કે જ્યારે તમારા તરફથી એક સ્ટ્રોંગલી એક હોય પોઈન્ટ કે ભાઈ મારે આ કેવું છે, હા, અને ટીમ તરફથી એવું હોય કે અમારે આ કેવું છે, તો એ સમયે એ શું માહોલ કેવો હોય છે? માહોલ સબ્જેક્ટિવ હોય એટલે બહુ વ્યવસ્થિત હોય. પછી એ બે થોટના લગ્ન કરાવવા પડે એવું થાય. ક્લેશ ન થાય? ના થાય. તો આમાં એવું ક્યારેક થતું હોય છે ખરા કે ડિરેક્ટરનો જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે અને તમારે અલગ કંઈક આપવું હોય છે, હા, અને ડિરેક્ટરના કહેવા પ્રમાણે જ તમે વસ્તુ આપી હોય
અને એ પણ હિટ થઈ જતી હોય છે ખરા? હા, એક બે કોન્ટેક્સમાં એવું થયું હતું કે બેકગ્રાઉન્ડમાં એક બે જગ્યાએ મારે થોડું સટલ રાખવું હતું, પણ એમને લાઉડ જોઈતું હતું. એટલે પછી એમના કહેવા પ્રમાણે આપણે લાઉડ કર્યું, પણ એ સારું લાગે છે હવે. એટલે તમારે એઝ એન મ્યુઝિક ડિરેક્ટર તરીકે જેટલા પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે કે જે તે વ્યક્તિઓને પણ આ ફિલ્ડમાં આવું છે, તમારો નેચર કેવો હોવો જોઈએ? ઓન તમે જે સીટ પર બેઠા છો જેના કારણે કેવો તમારો આમ નેચર હોવો જોઈએ? એટલે હું તો કંઈ બહુ સલાહ આપવા માટે અત્યારે યોગ્ય નથી, જી 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 જી. પણ જે લિમિટેડ હું સમજી શક્યો છું એ પ્રમાણે કે ફિલ્મ ઇઝ અ ડિરેક્ટર્સ મીડિયમ. ટોટલ બરાબર. તમારું કામ છે એને અપલિફ્ટ કરવાનું. એઝ અ મ્યુઝિક તમે કરો તો ફિલ્મની વાર્તાને અપલિફ્ટ થવું જોઈએ. આ વસ્તુ છે. હવે આને સૌથી વધારે હજી સારું કેવી રીતના બની શકે એ તમારી જોબ છે. ને કેવું છે કે આપણે કઈ રસોઈ બનાવીએ, જી બરાબર, તો રસોઈનો એક ઇન્ગ્રીડિયન્ટ હોય ને, એવી રીતે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એમ. કે હવે એવું તો ના કહેવાય કે હું ટામેટું મસ્ત કાપીને આપીશ ખીચડીની અંદર. હા હા હા, ખીચડીમાં ટામેટો આવે મને ખબર નહીં. ડિપેન્ડ. હા, કે મારે જમવાનું બનાવવા સાથે કોઈ સંબંધ નથી, પણ આ એક એક્ઝામ્પલ આપવાની ટ્રાય કરી મેં. હવે આવશે. કે કોઈ શાક લઈ લઈએ. ખાવ લો ટામેટું હા, તમે કીધું હતું ને. પ્લીઝ. હા, કે મારું કામ ટામેટું કાપવાનું છે, પણ પ્રોડક્ટ તો જે આપણો ખોરાક છે એ જ છે. હા ખાલી ટામેટું સારું હોય એનાથી ખાવાનું સારું નહીં લાગવાનું. હા 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 હા. કે ખાલી સમજ્યા? એટલે એ રીતે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, કે આર્ટ ડિપાર્ટમેન્ટ છે, સિનેમેટોગ્રાફી આખો અલગ ડિપાર્ટમેન્ટ છે, મ્યુઝિક છે. એવી રીતે બધા ડિપાર્ટમેન્ટ ભેગા મળે, સેમ પેજ પર આવે ત્યારે એક ફિલ્મ બને. અને એ બધાનું વિઝન ઓલરેડી ડિરેક્ટરના મગજમાં હોય કે એણે શું બતાવવું છે. એટલે એક તો તમારી વિચારધારા એટલી ક્લિયર હોવી જોઈએ કે કોઈ પણ ઇનપુટ આવે છે તો તમે સ્વીકારવા જોઈએ. સ્વીકારવા જ જોઈએ 110%. પણ હેવિંગ સેડ દેટ, ફિલ્મ બી પોતે એનો જે સ્ક્રીન પ્લે હોય એ મ્યુઝિક પોતે બોલતું જ હોય. કે સ્ક્રીન પ્લે તમે વાંચો, તમે તો આર્ટના જ સ્ટુડન્ટ છો, સ્ક્રીન પ્લે વાંચો એટલે તમને અહીંયા જાતે જ મ્યુઝિક એઝ અ મ્યુઝિકલી તમે વાંચો તો તમને મ્યુઝિક પ્લે થતું જ જાય વાંચતા વાંચતા જ, કે અહીંયા તો એ રીતે ફિલ્મ ઇટ સેલ્ફ એવી હોય તો તમે વધારે એક્સપેરિમેન્ટ કરી શકો. પ્લસ ડિરેક્ટરનું વિઝન પ્લસ એની ઓપનનેસ. તો આ સોંગની કેવી જર્ની લઈ જે લાસ્ટ સોંગ હતું? લાસ્ટ સોંગ હતો એમાં અંકિતભાઈનો ફોન આવ્યો હતો કે આપણે આવું કંઈક કરવું છે. એટલે આ સોંગ ચાલો ઓકે, એમનો સોરી હું ડિસ્ટર્બ કરું, એમનો કોલ આવ્યો, પણ આ સોંગ બનાવવા પાછળ બહુ શોર્ટ ટાઈમમાં બનાવવું પડ્યું હતું એવું કંઈક હતું? શોર્ટ ટાઈમ અઠવાડિયામાં. આ મને કંઈ ખબર નથી, પણ આમ મને એવું લાગે છે કેમ કે અઠવાડિયામાં બન્યું હતું આ સોંગ. હા, એટલે કોલ આવ્યો, અંકિતભાઈનો ફોન આવ્યો કે આપણે આવી રીતે કરવું છે. એમાં 2-3 ટ્રેડિશનલ સોંગ અમે શોર્ટલિસ્ટ કર્યા હતા કે આ કરીએ આ કરીએ કે આ કરીએ એમ. પછી એમાં મેં બધા સાંભળ્યા ને અંકિતભાઈને બી પર્સનલી દ્વારિકાનો નાથમાં વધારે મજા આવતી હતી ને મને પણ એમાં મજા આવી. એટલે પછી મેં કીધું કે નહીં આ જ કરાય. પણ હવે આમાં થાય એવું કે એ ભજન છે, ઓરિજિનલી એ ભજન છે. એની 3 કે 4 જ લાઈન છે કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે દ્વારિકા. બસ આ 4 લાઈન તમે ગાયા જ કરો લૂપમાં શબ્દ બદલીને. તો હવે આને ગીત કેવી રીતે બનાવવું એમ? ઓકે, સમજો છો શું કહેવા માંગુ? કે આ 4 લાઈન છે, ભજનમાં 4 લાઈન હોય, બબ્બે લાઈન લોકો ગાતા હોય ને ભજનમાં કેવું હોય લોકો ઝીલવાવાળા ઝીલતા હોય પાછળ એમ. પણ આ તો ગીત બનાવવું છે, સેલિબ્રેટ થવું જોઈએ, એટલે આમાં થોડી બીટ હેવી કરવી પડી કે નવરાત્રિની બીટ હોય ને એનો ગ્રાફ એવો જાય કે આપણે પછી કનૈયા મુરલીવાળા રે ના 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 એ આપણે ઇન્ટરલ્યુડમાં રાખ્યું ને પછી અંતરા જેવું એક અંતરામાં રાધાનો એ શ્યામ એ ભજનમાં નથી પણ આપણે એક સોંગ ફોર્મેટમાં ટેકનિકલી એની જરૂર લાગી એટલે આપણે કર્યું કે પછી એક આખું તમે થ્રુ આઉટ સાંભળો એક સોંગ જેવું સ્ટ્રક્ચર તમને લાગે. એમાં મજા આવી લોકોને, અમને પર્સનલી બહુ મજા આવી. એમાં તમે
જયસિંહ ગઢવીની પાસે આ સોંગ તમે હા, ગૌરાવ્યું તો એ કોનો વિચાર હતો એમને એ લાવો ટીમનો જ વિચાર હતો શું હતું એ થોડું કે આપણે આ જયસિંહભાઈના અવાજમાં આપણે કરીએ તો એમ. એટલે પછી સાંભળ્યું જયસિંહભાઈનો અવાજ સાંભળ્યો તો કીધું ના બહુ સરસ લાગશે ને મજા આવશે એમ. એમના અવાજમાં જે આપણને જે જોઈએ છે એ મળી જશે એમ. પછી એમને ટીમે કોન્ટેક્ટ કર્યો અને એ રીતે આગળ વાત થઈ એમ. બીજું તમારા તરફથી કોઈ પણ આ ફિલ્મના સોંગમાં એવું સજેશન હતું કે આમાં આ સિંગર પાસે ગૌરાવીએ તો બહુ સારું રહેશે? જેમ કે રાસમાં ઐશ્વર્યા મજમુદાર, બીજો સારો મનોરથ જીવમાં કીર્તિદાનભાઈનો અવાજ અને નવી સવારમાં પાર્થિવભાઈનો અવાજ. તમે એટલા નામ બોલ્યા એમાંથી આમ બધારે મસ્ત અનુભવ રહ્યા છે. સોરી ટુ કટ, કૃષ્ણા મનમોહન, કૃષ્ણા બેરવા હા ગજબ ગાયો મને છે. સાચું કહું બધામાંથી મને સોંગ યાદ છે હા, પણ આ સોંગ મને હજી પણ મને ટ્યુન બેકગ્રાઉન્ડમાં ફરતી દેખાય છે હજી પણ. મનમોહન હે માધવ તું. આ સોંગની વાત કરીએ આપણે પ્લીઝ, જી. બાકી બધી તો વાત થશે. જી જી જી. આ સોંગનું કમ્પોઝિશન ક્યારે થયું હતું, કયા સમય ઉપર, જ્યારે તમને સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી વિઝ્યુઅલ પછી ત્યારથી પછી કેટલા સમયે? જેમ કે વિઝ્યુઅલ જોયા ઓકે. પછી મને થયું કે આને ફાસ્ટ કરવું જોઈએ ને એ 15 થી 17 મિનિટની સિક્વન્સ છે આખી. જી જી જી. જે સોંગ આવે છે ત્યાં એ આખામાં એ સોંગ વાગવું જોઈએ. એટલે ઇન થાય આઉટ થાય, ઇન થાય આઉટ થાય. એની એન્ડ ઓફ ધ ડે કોર ફિલિંગ્સ તો એની એ જ હતી ને કે આશા ને એટ ધ સેમ ટાઈમ આશા તો છે જ, હા અને એટ ધ સેમ ટાઈમ કૃષ્ણ ભગવાનની મેઇન વાત છે. કૃષ્ણ ભગવાન ભાલકા ને દ્વારકા ને બધે ફરે છે, તો એ બધું બી ઇન્ક્લુડ થવું જોઈએ અંદર. તમે જો તમને યાદ જ જી હશે જી જી જી. કે લાલો જ્યારે નીકળે છે એક બાજુ નીકળે છે ને કૃષ્ણ ભગવાન આખું એમને જ્યાં જ્યાં ગયા હતા ત્યાં ફરે છે. ને એમની મેમરી, કૃષ્ણ ભગવાન પોતે મેમરીમાં જાય છે કે યાર અમને પોતે એક બે સીનમાં ઇમોશનલ થાય છે. તો એ બધું બી આવવું જોઈએ ને ધીરે ધીરે એમ ગ્રેજ્યુએટ થવું જોઈએ સોંગ. તો એ આખું પ્રોગ્રેશન બી આવવું જોઈએ ગીતમાં. ગીત બી એ રીતે પ્રોગ્રેસ થવું જોઈએ ને એનર્જેટિક હોવું જોઈએ, કારણ કે ક્લાઇમેક્સ એટલે ક્લાઇમેક્સનો પાર્ટ છે આખું. ફોર્થ જે કહેવાય છેલ્લી 30 મિનિટ આખું ક્લાઇમેક્સ જ છે. તેમાંથી આ સોંગની 17 મિનિટ જેવી સિક્વન્સ છે. તો આ સોંગ જો આપણે 17 મિનિટ યુઝ કરવાના હોય તો સોંગ પોતે 7 મિનિટનું તો હોવું જ જોઈએ ઓછામાં ઓછી. ઓછામાં ઓછી. આવું આ મારું ગણિત છે હા હા. કે 17 મિનિટ તમારું સોંગ ઇન આઉટ થાય છે તો એવી કન્સિક્વન્ટલી થાય છે તો તમારું 7 મિનિટનું સોંગ હોવું જોઈએ. કે પછી હું કૃષ્ણની ફીલ ને વિઝ્યુઅલ લઈને અમુક રાગો એક્સપ્લોર કરતો હતો. એમાં બહુ બધા રાગ છે, કલાવતી છે, ખમાજ છે. સોંગ અંદર સફર કરાવે, આંખ બંધ કરીને તમે સાંભળો તો એક અંદર આખી સફર ચાલુ થઈ જાય. એ ઉપરથી જ આવ્યું છે એવું છે એમ. હે ને? ને મને પર્સનલી જે ફીલ થયું કે યાર શું બની ગયું છે. ને એ આખું ક્રાફ્ટ થયા પછી પહેલાં રિધમ થઈ, પછી ભગીરથભાઈ વન ઓફ ધ ફાઇનેસ્ટ ગિટારિસ્ટ સિતાર પ્લેયર, આપણે અત્યારે જે કન્ટ્રીમાં જે વન ઓફ ધ ગ્રેટેસ્ટ સિતાર પ્લેયર છે, એમણે એમની સાઈડથી સિતાર આવ્યું પછી થયું કે હા શું છે. એટલે મેં મારી રીતે થોડું ઘણું કર્યું હતું એમાં, પણ એમણે જે એમના ઇનપુટ આવ્યા પછી એક અલગ ડિરેક્શન મળ્યું ને આખું ધીમે પેલું એમ વેવ કરીએ ને આપણે સ્વેટર કેવું વેવ કરીએ એમ એવી રીતે બધું થતું ગયું ને બહુ સરસ રીતે બન્યું એમ કે જેવું વિચાર્યું હતું કે શરૂઆત અહીંથી થાય ને આમ જઈને અહીંયા પતે. આમ તમે સ્મિતભાઈ કોઈ સિંગલ સોંગ બનાવવાનું હોય હા અને કોઈ ફિલ્મમાં તમારે એક કમ્પોઝિશન કરવાનું છે તો આ કમ્પોઝમાં અને એમાં આમ કેટલો ફરક કહેવાય? ફિલ્મ તમારું સ્ટોરીને અનુરૂપ હોય અને સિંગલ સોંગની એવું કશું બહુ હોતું નથી કોઈ ક્રાઇટેરિયા એક રીતે જોવા જાય તો. ફિલ્મને અનુરૂપ હોય, કેરેક્ટર માટે હોય, સ્ટોરી માટે હોય, અલગ અલગ પ્રકારના સોંગ હોય, પછી કોઈક સ્થળ માટે હોય અને એક સાઉન્ડ પેલેટમાં ચાલતું હોય ફિલ્મનું સોંગ. કે હવે આપણી જ ફિલ્મમાં જોઈએ તો
ફ્લ્યુટ છે, કારણ કે લાલાની વાર્તા છે, એક સાઉન્ડ પેલેટ થઈ ગયું, પ્લસ કાઠિયાવાડ છે, તે પ્રકારના સિંગર હોય, એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ. એટ ધ સેમ ટાઈમ આપણે એને મોડર્ન સાઉન્ડ કરાવીએ કે અત્યારે જે ચાલે છે એ પણ ચાલે. આ બધા ક્રાઇટેરિયા ફિલ્મને અનુરૂપ જ હોય એમ, કે કોઈ કેરેક્ટરનું સોંગ છે, કે કોઈ સિચ્યુએશનનું સોંગ છે, કે કોઈ સ્ટોરીને આગળ વધારતું સોંગ છે. ને જ્યારે સિંગલ સોંગ હોય એ તો ઓકેશન પર હોય મોસ્ટલી, કે રક્ષાબંધનનું સોંગ થઈ ગયું, કે પછી નવરાત્રિનું સોંગ થઈ ગયું, દિવાળીનું થઈ ગયું. નો અપ્રોચ કમર્શિયલ વધારે હોય. ઓકે. રેધર ફિલ્મમાં સ્ટોરી ને કેરેક્ટર ને સ્ટોરી ટેલિંગ પર વધારે આપણે ધ્યાન આપવાનું હોય ફિલ્મ સોંગ્સમાં. હું થોડી આની અંદર એક બે વાત કરી શકું? જી ઓફકોર્સ. આપણે વાત કરીએ છીએ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની, જી. અને એની સાથે સાથે પેરેલલ અત્યારે હું હવે એક વાત કરું બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની. તમે એમ કહો છો કે અમુક ટાઈપના સિંગલ સોંગ હોય છે એ કમર્શિયલ અપ્રોચ થોડુંક વધારે હોય છે. સિંગલ સોંગનો મેઇન પર્પઝ જ કમર્શિયલ હોવો જોઈએ, એટલે જેટલું હું માનું. હા, તો આપણે એમ વાત કરીએ છીએ કે જો સોંગમાં તમે એવું કહો છો કે સિંગલ સોંગ જે છે હા. એ કમર્શિયલ પર્પઝથી જ સૌથી વધારે બનતા હોય છે, અને ફિલ્મ એક સ્ટોરી લાઇન પ્રમાણે જતા હોય છે. તો બોલિવૂડમાં જેટલા ફિલ્મો આવે છે એમાં ઘણા બધા ફિલ્મો એવા છે જે ફિલ્મના સોંગ છે એના લીધે ફિલ્મ ફેમસ છે. એમાં બી બે વસ્તુ છે કે ફિલ્મ પણ કમર્શિયલ ફિલ્મ હોય અમુક, કે જે સોંગમાં એક પેલું શું કહેવાય, એક ઉપર લેવલની ડેફિનેશન આપવું એટલે મતલબ, હા. તો જે ફિલ્મોમાં લિપસિંગ હોય એ બધી ઓલમોસ્ટ કમર્શિયલ ફિલ્મ્સ કહેવાય, કે ડાન્સ હોય, લિપસિંગ હોય, કારણ કે આ કમર્શિયલ આખું કન્ટેન્ટ તમારું કમર્શિયલ થઈ ગયું. ને બાકીનું જે બધું છે એ બધું તમારું સ્ટોરી ટેલિંગ કે વોટ એવર જે આપણે કહી શકાય. બીજી વસ્તુ કે લોકોને વર્ષોથી આપણે જો જોતા આવીએ, આપણી સંસ્કૃતિ કે હિસ્ટ્રી જોતા આવીએ, તો મ્યુઝિક વધારે કનેક્ટ કરે છે. જી. સબકોન્શિયસલી સૌથી પહેલાં મ્યુઝિક તમને કનેક્ટ કરે. તો એક ઇઝી મીડિયમ છે લોકો સુધી પહોંચવા માટે. ઓકે. કે તમે જુઓ તો પહેલાંના જમાનામાં જે કથાઓ થતી, ધાર્મિક વાર્તાઓ થતી, એ બી મ્યુઝિકલ ફોર્મમાં થતી. કેમ? કારણ કે લોકો સુધી પહોંચી શકાય. ને અમુક જગ્યાએ તો સાયન્ટિફિક એ પણ છે કે મેમરી લોસ થાય તો પણ ટ્યુન તમને યાદ હોય. એવા કેટલા નાટકો પણ છે. એક નાટક હતું તને રોજ મળું પહેલી વાર કરીને, આઈ ડોન્ટ નો ઇફ તમને જોયું હોય તો. એમાં આવી જ કંઈક વાર્તા હોય, એક છોકરીને મેમરી લોસ હોય, રોજ એક જ દિવસ જીવતી હોય. મને અત્યારે રાઇટર ડિરેક્ટરનું નામ નથી ખબર, મેં જ્યારે જોયું હતું ત્યારે હું બહુ નાનો હતો. પણ એ છોકરીને એનો જે પાર્ટનર હોય એ મ્યુઝિશિયન હોય, પણ એ છોકરીને એની ટ્યુન યાદ રહે. એટલે મગજના જે ખૂણામાં ટ્યુન્સ, આપણે બી કવિતા યાદ હશે તમને નાનપણમાં, જે તમે કવિતા શીખી હશે, કારણ કે ગાઈને શીખી જ તમે, એક ટ્યુનમાં શીખી છે, એ યાદ હશે. પણ તમને અત્યારે કોઈ બી પઠન પાઠ્ય ગદ્ય ને પદ્ય આવતું તો તમને જે ગાવાનું છે એ યાદ હશે. હા, બાકીનું તમને નથી યાદ, કારણ કે મગજના એક એવા પાર્ટમાં એ સ્ટોર થાય છે કે તમને ઇઝીલી વધારે યાદ રહી શકે એમ. તો લોકો સુધી પહોંચવાનો જે મીડિયમ છે ઇઝીલી, તો એ પહેલેથી ગીતો જ છે. ગીતો મીન્સ કે ટ્યુન ફોર્મમાં હોય, કે આપણા તો વેદો પણ મ્યુઝિકલ ફોર્મમાં રચાયા છે. આ ફિલ્મમાં એકથી બે સોંગ, એટલે એક સોંગ છે જે ટ્રેડિશનલ સોંગ છે. તો જ્યારે તમારે કોઈ પણ ટ્રેડિશનલ સોંગને લઈને જ્યારે ફિલ્મમાં કન્ટેમ્પરરી અત્યારે લોકોને ગમે તેવું મ્યુઝિક જો આપવાનું થાય તો આમ થોડું હાર્ડ પડે ખરા, કે એ સોંગને ડેમેજ ન થવું જોઈએ કે કંઈ પણ. એકચ્યુઅલી એમાં બે ટ્રેડિશનલ સોંગ છે. એક તો આપણે આગળ ચર્ચા કરીએ દ્વારિકાનો નાથ, તો લેગસી છે, ખૂબ ભજન હતું, એને આપણે કર્યું. બીજું એક હતું કાન તારી રે મોરલડીમાં જાદુ ભર્યા, રાસ. હા, રાસ. હવે એમાં એમણે કાન તારી રે કરવું હતું, કારણ કે કાઠિયાવાડની વાર્તા છે અને આ તે. હવે એમાં મેં કીધું આપણે લિરિક્સ આ રાખીએ, પણ હું અલગ કંઈક કમ્પોઝ કરવું, કે આવું હતું, એ કાન તારી રે મોરલડીમાં જાદુ ભર્યા કાન જો. પછી અહીંયાથી જે તારી સંગાથે
ગોપીઓને રાત આવી રીતે આખું હતું. પણ એમની ઈચ્છા એવી હતી કે જે ઓરિજિનલ ફોક ટ્યુન છે એ જ આપણે રાખીએ, એમ કે લોકોને કનેક્ટ થાય એમ. જે આજ સુધી સાંભળેલી છે લોકો. હા, એટલે ખાલી આપણે પછી ચર્ચા વિચારણાઓ પછી એ વસ્તુ રાખી આપણે એ જ, ને પછી આખું એની આજુબાજુ બાકીની વસ્તુ કમ્પોઝ થઈ. ખાલી એટલે જ લાઈન આપણે ઓરિજિનલમાંથી છે, ને એમાં પણ અમુક 1-2 નોટ્સ રાગ પ્રમાણે આપણે ચેન્જ કર્યા છે, જે ઓરિજિનલમાં નથી, ફોકમાં નથી. ફોક રાગ બેઝ ના હોય, પણ આપણે આને રાગમાં કરવા માટે 1-2 નોટ ઉપર નીચે કર્યા કે એક રાગના મૂડમાં હોય, સિચ્યુએશનના એમાં જાય. ને પછી જે એન્ડમાં જે રાધે રાધે વાળો જે પાર્ટ છે, કૃષ્ણ ભગવાન એઝ અ કૃષ્ણ ભગવાન રિવીલ થાય છે, એ બી બહુ બ્યુટિફુલી ક્રાફ્ટ થયું છે. અને ટ્રેડિશનલ સોંગને રિક્રિએટ કરવાની વાત કરીએ તો મેં આગળ પણ એક મારું મન મોહી ગયું કરીને સોંગ કર્યું હતું. એ સિંગલ હતું, એ કોઈક મ્યુઝિક લેબલ માટે હતું. એ પણ બહુ પોપ્યુલર થયું હતું જે તે સમયે. એ શ્રીરામચંદ્રએ ગાયું હતું, જે સાઉથના તેલુગુ, ઇફ આઈ એમ નોટ રોંગ. ને ઇન્ડિયન આઇડલ જીત્યા હતા એ 5, આઈ ગેસ ઇન્ડિયન આઇડલ 5. અત્યારે મેઇન સ્ટ્રીમ બોલિવૂડમાં બહુ સારું ગાય છે. મતલબ ને એ સોંગ પણ મારું મન મોહી ગયું અમે કર્યું હતું, એ પણ રિક્રિએટ કર્યું હતું. એમાં બી ખાલી મારું મન મોહી ગયું રાખ્યું હતું, બાકીનું આગળ પાછળનું બધું કન્ટેમ્પરરી તમે જેમ કીધું એમ એ પ્રમાણે ચેન્જ કર્યું હતું એમ. એટલે એની એક અલગ મજા છે એ કરવાની બહુ. સેમ આપણે રાધા ખોવાઈ પણ એ જ અપ્રોચ કહેવાય, પણ રાધા ખોવાઈ તમે સાંભળ્યું જ હશે. રાધા ખોવાઈ 2 એ મારું હતું. 1 ઓલરેડી થઈ ગયું હતું. એટલે મીતભાઈનો જ્યારે કોલ આવ્યો, મીત જૈનનો, કે આપણે રાધા ખોવાઈ 2 કરવું છે, તો હવે રાધા ખોવાઈ 1 તો ઓલરેડી હેપી મૂડમાં છે, તો આપણે રાધા ખોવાઈ પણ સેડ વર્ઝન જેવું કંઈક કરીએ. એમાં બી રાધા ખોવાઈ હુક લાઈન જે છે મેઇન, એ એમની એમ રાખી હતી, ને એની આગળ પાછળ સ્ટોરી ટેલિંગ વાઇઝ આપણે એને અનુરૂપ જે કંઈ મ્યુઝિકલી ચેન્જ કરવાનું હતું એ કર્યું હતું આપણે. એક શબ્દ છે ને મેં ઘણીવાર સાંભળેલો છે, ખાસ કરીને આ આર્ટ ફિલ્ડમાં, ક્રિએટિવ બ્લોક આવતા હોય છે. હા. તો શું આ તમને ક્યારેય આ અનુભવ તમે કરેલો છે, ક્યારેય આવેલા છે ખરા? હું આઈ ડુ ડિફરન્ટ થિંગ્સ. હું આઈ પ્લે ચેસ અને હા, એટલે ચેસ મને બહુ ગમે છે. એટલે ને હું કોઈક વાર પ્રોગ્રામિંગ, એટલે કમ્પોઝ નથી કરતો જ્યારે ક્રિએટિવ બ્લોક આવે ત્યારે, એટલે પ્રોગ્રામિંગ કરું અથવા ચેસ રમું કે કંઈક ડોક્યુમેન્ટરીઝ જોઉં. 2-3 દિવસમાં પાછું નોર્મલ. એટલે તમારો શોખ પણ તમારા પેશનના જ નહીં? હા, મને ચેસ બહુ ગમે. એટલે એ સિમિલર છે, એટલે વ્હાઇટ બ્લેક. હા, એ પણ ખરું. અને હજુ ડીપ જઈએ ને તો કેવું કે બધું મેથ્સ છે. હા, ચેસમાં જે કોમ્બિનેશન બને એ રીતે મ્યુઝિકમાં કોર્ડ્સના કોમ્બિનેશન બનતા હોય. કે ચેસ જો તમે રમતા હોવ તો અત્યારે તમે એક ડિસિઝન લીધું. સાબસીડીના માણસો છીએ, પણ પ્લીઝ તમે કહો. એ પણ સરસ ગેમ છે. તો ચેસ ઉપર 99 પહોંચે, પાછા નીચે, પાછા ઉપર, પણ આ જ લાઈફના અપ્સ ડાઉન છે. બહુ મોટી ફિલોસોફી છે એમાં. તો ચેસ અને આનું આપણે એ કરીએ તો ચેસમાં તમે એક ડિસિઝન લીધું, હવે સામેવાળાએ એક ડિસિઝન લીધું. હવે આ 2 ડિસિઝનથી ગેમ અમુક નંબરમાં ઇવોલ્વ થાય. એટલે તમે જો ટોટલ ગણતરી કરો તો n નંબર ઓફ ગેમ્સ જ છે. એટલે ઇન્ફાઇનાઇટ પોસિબિલિટી નથી, ફાઇનાઇટ જ છે. આપણે ઇન્ફાઇનાઇટ એટલે કહીએ કારણ કે આપણે ગણી નથી શકતા. તો એવું કહું છું કે જીવનમાં કશું ઇન્ફાઇનાઇટ છે જ નહીં, બધું ફાઇનાઇટ છે. આપણા મગજની કેપેસિટી એટલી નથી, જ્યાં સુધી આપણે ગણીએ ત્યાં સુધી ગણીએ ને બાકીનું બધું ઇન્ફાઇનાઇટ એવું કહી દઈએ. આપણે એરિયા બનાવી લીધા. હા, એટલે ચેસમાં કેવું છે કે અમુક કોમ્બિનેશનથી અમુક ગેમ ડેવલપ થતી હોય. સેમ મ્યુઝિકમાં કે તમે રિલેટિવ નોટ્સ, હવે એક નોટ સારો ખરાબ નહીં હોય, એના પછીનો નોટ અને એ બેનું રિલેશન જે છે એના અમુક નિયમો છે જે મગજને સાંભળવા ગમે. તો એ સેમ કોમ્બિનેશન ને એનાથી સોંગ ડેવલપ થાય, કોર્ડ્સ ડેવલપ થાય. ચેસમાં બી એવું જ છે. એટલે એક રીતે મેથેમેટિકલી સિમિલર છે. પેલું મની હાઇસ્ટમાં પણ એક જે પેલો છે એ પિયાનો પણ પ્લે કરે છે. કોઈક એક કેરેક્ટર હતું બર્લિન જ નામ હતું ને એનું. હા, એ તો બર્લિન. હા, બર્લિનની બેન હોય કે એની કોઈ ગર્લફ્રેન્ડ હોય કે પાછળથી કેરેક્ટર આવે, એ બી પિયાનો પ્લેયર હોય. કદાચ
પ્રોફેસર પણ પિયાનો પ્લેયર છે કે આઈ ડોન્ટ નો અને બહુ પ્રોપર બ્લર છે અત્યારે હા થોડું. મને બી જી, blur જી, છે જી. પણ એ ચેસ પ્લેયર છે. મતલબ કહેવાનો મતલબ એ કે સિમિલારિટી છે. ચેસની આપણે જો ખાસ વાત કરવા જઈએ તો આમ તમે કેટલું આમ રમેલા, કેટલું આમ? અરે હું તો બહુ રમું. અત્યારે જો કદાચ ફ્રેમમાં ના હોઉં તો એક ગેમ અત્યારે રમી લીધી હોય મેં 5 મિનિટની. એ બહુ શોખ? બહુ હું ડ્રાઈવ કરતાં કરતાં પણ આવું કેવું ના જોઈએ પણ હું ડ્રાઈવ કરતાં કરતાં પણ એકાદ ગેમ રમી લઉં. ચેક મેટનો સમય કેવો હોય છે? અરે બહુ મજા. એ 4-5 સ્ટેપથી પ્રિડિક્ટેડ હોય કે અહીંયાથી હું આ રમીશ એટલે આ રમશે, હા, આ 2-4 સ્ટેપમાં થઈ જશે. ઓકે. શું શીખવે છે લાઈફમાં ચેસ? સ્ટ્રેટેજી. એમ? હા, કે તમે એક મૂવ કરશો તો એના કોન્સિક્વન્સીસ શું હશે ને એ કોન્સિક્વન્સીસને આગળ તમે કઈ રીતે બીજી પાડ બાંધી શકો અને સામેવાળાના ઇન્ટેન્શન કે હવે એ બી એક મૂવ રમે છે સામેવાળા પ્લેયર તો એ કેમ રમ્યો એ વિચારવાની ક્ષમતા આપણામાં ધીરે ધીરે ડેવલપ થાય ને પછી તમે જો તમારા જીવનમાં ચેસ આવી ગઈ તો પછી તમારું મગજની હેબિટ જ થઈ તમે આ રીતે જ વિચારશો. સેમ તમે પ્રોફેશનમાં પણ એ યુઝ કરતા હશો કે એક સ્ટ્રેટેજી તમે બનાવતા હશો. હા. ચાલો કોઈ પણ તમારું એક વર્ક છે તો ક્યારે એવું થતું હોય છે કે પ્રોડ્યુસર તરફથી કંઈક અલગ જ આઉટપુટ યા ઇનપુટ આવતું હોય છે અને તમારા આઈડિયાને તમારે ટોટલી ચેન્જ કરી નાખવું પડતું હોય છે? હા, પણ એ આઈડિયા આપણે પહેલાંથી ચર્ચા થઈ જાય પછી એના ઉપર આપણે કામ કરીએ કે જો આવું કરવું છે આવું કરવું છે એ ચર્ચા વિચારણા થાય સેમ કન્ક્લુઝન પર આવીએ પછી એના પર મેજર કામ પછી થાય. આઈડિયા લેવલે ચર્ચાઓ બહુ થાય કે આપણે આવું કરીએ તો શું, આવું કરીએ તો શું ને કેમ આવું કરવું છે. પછી ધીરે ધીરે એક સેમ પેજ પર બધા આવે પછી એના ઉપર ડિટેલમાં કામ થાય. એમ સાંભળવું સૌથી વધુ આમ ગમે કે પછી બનાવવું તમને સૌથી વધુ આમ ગમે? સાંભળવું બનાવવું બેવ જ ગમે પણ સાંભળવાની વાત કરીએ તો હું વધારે ગઝલ સાંભળું છું. શું છે તમારા આમ પ્લેલિસ્ટમાં કોણ કોણ આર્ટિસ્ટ છે? ગુલામ અલી ને બીજા બધા જગજીત સિંઘ અને હું ઇન્ડિયન ક્લાસિકલ રાગ વધારે સાંભળું છું. ઇન્સ્ટ્રુમેન્ટલ હોય કે પછી વોકલ્સ ને ઇન્ડિયન ક્લાસિકલ રાગ અને ગઝલ સાંભળું છું. તે બી બહુ રેર કે કોઈક લાઇટ મૂડમાં હોઈએ તો એ જ ક્રિએટિવ બ્લોક આવે ત્યારે સાંભળીએ. આજ સુધીના તમે જેટલા વર્ક કર્યા એમાંથી કોઈ એક સોંગ તમને વારંવાર સાંભળવું ગમતું હોય ને તમે સાંભળતા હોય એ કયું સોંગ? મારું પોતાનું યસ, તમારું પોતાનું. અત્યારે લાલો ફિલ્મમાં વાત કરીએ તો 2 સોંગ સૌથી પ્રિય છે. એક તો મનમોહન અને બીજું મનોરથ જીવ. એ 2 સાંભળવાની બહુ મજા આવે. અને બીજું જૂના કામમાં રાધા ખોવાઈ 2 જે કર્યું હતું એને તો નોમિનેશન પણ મળ્યું હતું. હા, એટલે એ પણ સાંભળવાની ખૂબ મજા આવે છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને મ્યુઝિકની આપણે વાત કરવામાં આવે તો તમે શું ઇનપુટ અને આઉટપુટ આપવા માંગો છો કે લેવા માંગો છો? હું તો લેવા જ માંગીશ. જેમ કે આપણે હજુ વધારે શીખવું છે કે કઈ રીતે કામ થાય છે અને શું એક્સપ્લોર કરી શકાય હજુ આગળ. એ બધું જરાક હજુ જાણવું છે કે જેનાથી મને મજા આવે કામ કરવાની. એમ કારણ કે હજુ આપવા માટે તો આપણે બહુ નવા છે. હજુ ઘણો સમય છે એના માટે. કેવી મજા આવે છે લાઈફ જીવવામાં? લાઈફ જીવવામાં બહુ મજા આવે છે કારણ કે ફેરીના આવ્યા પછી મારા વાઈફના આવ્યા પછી લાઈફમાં ઘણો પોઝિટિવ ચેન્જ આવી ગયો છે લાસ્ટ 2 યર્સમાં. એટલે અમને લગભગ 2-2.5 વર્ષ થયા પણ શું કહેવાય એમ મેં વિચાર્યું નહોતું એવા ચેન્જીસ જોયા છે એમ. અને બધા પોઝિટિવ ચેન્જીસ છે ને મારું બધું કામ ને આ તે બધું સંભાળી લેવાય છે એમ. ખાસ કરીને એક મોટામાં મોટો મેન્ટલ સપોર્ટ મળતો હોય છે. મારે એ બીજું તો કે એ આર્ટ પણ સમજે છે. એ પોતે આર્ટિસ્ટ છે એટલે મારે કોઈક હું કામ કરતો હોઉં તો કેવું કે હેક્ટિક ડે હોય પછી આપણે પેશનેટ છે આપણા કામને લઈને તો કોઈક ચર્ચા કરવી હોય કે જો આ સીનમાં મેં આવું બેકગ્રાઉન્ડ કર્યું છે તો એને સમજ પડે કે આપણે શું વાત કરીએ છીએ એમ. કે કોઈક એને રીલ મોકલી. મને ઇરફાન સર બહુ ગમે કે એની કોઈક અમુક એક્ટિંગની રીલ્સ હોય બધી આપણે બહુ પોપ્યુલર છે તો એ બધી રીલ્સ અમને ફોરવર્ડ કરતો હોઉં તો એ મને ખબર છે એમને ખબર પડી જાય કે અમે કેમ ફોરવર્ડ કરી છે. અમે આ ફિલ્મમાં પણ ઘણીવાર જોડે હોય બાજુમાં જ બેઠા હું કામ કરતો હોઉં ત્યારે
તો એ ચર્ચા થતી હોય કે યાર આ કેટલું સરસ થયું છે ને આમાં આપણે આ બેકગ્રાઉન્ડ વિચારીએ છીએ, આ કેવું લાગે છે સાંભળવામાં. આ બધી ચર્ચા હું મારા લાઈફ પાર્ટનર જોડે કરી શકું છું, એના માટે હું બહુ ફોર્ચ્યુનેટ છું. તો પહેલો સવાલ તો ક્યારેય આવતો જ નહીં હોય ને કે તમે અમને ટાઈમ નથી આપતા. નહીં આવે બિલકુલ નહીં આવે. ટાઈમવાળો તો સવાલ જ નથી આવતો. એટલે એ રીતે તો બહુ સારું છે. ઉલટું એને ખ્યાલ જ છે કે ટાઈમ કામમાં જ જાય છે. કામમાં જ જાય છે ને ઉલટો મારો ટાઈમ એ સાચવી લે છે બીજે બધે. મારા કામ ઓછા કરીને કે અને તું વધારે એના પર તમે ધ્યાન આપો એમ એવું. ઓકે, ચાલો આજે તમે અહીંયા છો ને એટલે આમ પકડાઈ ગયેલા એક માણસ છો એવી રીતના હું ગણી શકાય. હા, તમારે એમને સોરી કેવું છે તો કઈ બાબતે તમે એમને સોરી કહેશો? નથી કેવું સોરી, શું કામ કહેવાનું? તમે કેચ પકડજો, એમની હાથમાં કોફી છે. વાંધો નહીં. પ્લીઝ પ્લીઝ. આ તો આપણે પોતાનાને થોડી સોરી કહેવાય. આપણે જે ગલીમાં જતા હતા ત્યાં ટ્રાફિક હતી, આપણે નવી ગલી લઈએ છીએ. થેન્ક યુ કેવું છે તો તમે કેવી રીતના એમને થેન્ક યુ કહેજો? હા, આ સરસ સવાલ હતો કે થેન્ક યુ કે મારી લાઈફમાં તમે છો એટલા માટે જ થેન્ક યુ. બસ કે તમે એક્ઝિસ્ટ કરો છો એ જ બહુ મોટી વાત છે. થેન્ક યુ તમને કે તમારા કારણે એટલું મસ્ત મસ્ત અમને મ્યુઝિક મળે છે અને મજા આવે ને. લાઈફ મસ્ત છે ને, બહુ મસ્ત છે. એટલે શું કહેવાય, એમ પરફેક્ટ કહેવાય ને એમ કે આવું જ હોવું જોઈએ. પેલું જિગ્ઝો પઝલમાં કેવું એમ મસ્ત ફિટ થઈને બેસી જાય એમ, એવું છે એમ. એક રેપિડ ફાયર ફટાફટ રમી લઈએ. સેકન્ડમાં જવાબ આપવો પડશે. હા, કોશિશ કરું પકડવાની. હા. ઇન્ડિયા કે પછી ઓસ્ટ્રેલિયા? ઇન્ડિયા. પાસ્તા કે પિઝા? પાસ્તા. પાણીપુરી કે પાઉંભાજી? પાઉંભાજી. ક્રિકેટ કે પછી ચેસ? ચેસ. કેમ? ચેસમાં મજા આવે. ચેસ હું ચાલુ સેશનમાં બી રમી શકું, ક્રિકેટ નહીં. આલ્બમ સોંગ કે પછી ખાલી મ્યુઝિક? મ્યુઝિક. કેમ? મ્યુઝિકમાં આલ્બમ સોંગ આવી ગયું એટલે હારી ગયા. શું? કાંઈ વાંધો નહીં. મેં કીધું પકડાશે, કોઈક જગ્યાએ ન પકડાય એવું કંઈ નથી. આ તો જીવન છે, અપ્સ ડાઉન આવતા રહે. આપણે કંઈ એવું ક્યાં કોઈ દિવસ આપણે મોટું કે ખોટું નથી વાંચતા. તમે આમ સ્મિતભાઈ મ્યુઝિક ડિરેક્ટર ના હોત તો તમે શું હોત? બિઝનેસ પોતાનું કે કંઈ વોટ? બિઝનેસ ને બધું તો થશે જ, કન્સ્ટ્રક્શન ને બધું છે એ બેકગ્રાઉન્ડ ને, મતલબ સ્ટડી એમાં છે તો એમાં કંઈક થઈ શકતે પોસિબલી. હજુ બી આપણે કરીએ તો છે જ એ બધું. વાંચન ગમે ખરા? ગમે, પણ કેવું કે ઓડિયો ફોર્મમાં ટેવ પડી ગઈ છે કે વિઝ્યુઅલી કોઈક લેક્ચર આપતું હોય કે ઓશોના ઘણા વિડીયો જોયા છે, વિકાસ દિવ્ય કીર્તિ સર, દૃષ્ટિ IAS, એમના વિડીયો, આચાર્ય પ્રશાંત, એમના ઘણા. એટલે કોઈ બુક્સ ઉપર ચર્ચા થતી હોય, જી 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 જી, કે ઓડિયો બુક હોય. કારણ કે હવે પેલું કેવું કે ટ્રેડિશનલ સ્ટાઇલમાં બેસીને વાંચવાનો ટાઈમ અલગથી કાઢવો પડે એવું છે. એટલે કાઢવો હોય તો નીકળી જાય, પણ એટલું ઇન્ક્લિનેશન એવી રીતે નથી આવ્યું. કારણ કે મને જે જોઈએ છે એ આ રીતે મને મળી જાય છે એમ યુટ્યુબથી ને. તો તમે એવું માનો છો કે તમે જો વધારેથી વધારે જો પુસ્તક તમે પોતે રીડ કરશો હા, તો તમને તમારી જ ફિલ્ડમાં વધારેથી વધારે હેલ્પફુલ થશે? ઓબ્વિયસલી કોઈ પણ ફિલ્ડમાં તમારું વાંચન હોય તો ઓવરઓલ તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ઇવોલ્યુશન, તમારું જે વિચારવાની ક્ષમતા છે એ વધતી જ જશે. સારી સારી તમે બુક્સ વાંચો એટલે તમારું એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોશો. એ રીતે એક હું તમને વાત કરું, મૈથિલી શરણગુપ્ત કરીને એક રાઇટર હતા જે હિન્દી સાહિત્યમાં એમનું ઘણું નામ છે, પ્રેમચંદ ને એ બધા જોડે. હવે એમનો જે થોટ હતો એ મતલબ એ મેં જાણ્યા પછી એમ મારું મગજ એક અલગ રીતે એ થઈ ગયું કે યાર આ માણસે આ કઈ રીતે વિચાર્યું એમ. કે રામાયણની આપણે વાત કરીએ જી, તો રામાયણમાં ભગવાન શ્રી રામે વનવાસ ભોગવવો પડ્યો કે વોટ એવર કનેક્શનથી, કે પ્રાણ જાય વચન ન જાય. એમના જોડે સીતાજી ગયા, પણ લક્ષ્મણજી પણ ગયા. પણ એમાં લક્ષ્મણજીના જે વાઈફ હતા ઉર્મિલા, એમનો શું વાંક? એમણે કેમ 14 વર્ષ વિયોગ કેમ? આ થોટ એમનો હતો, મૈથિલી શરણગુપ્ત. એટલે તમે વિચારો કે કયા લેવલના રાઇટરો છે. આ બધું આપણે વાંચીએ તો કેટલું આપણું મગજ વિકસે ને અલગ અલગ રીતે વિચારાય.
આ જ રાઇટરનું એમનો એક બીજો થોટ હતો કે બુદ્ધ હતા જે પહેલાં સિદ્ધાર્થ હતા, તો જ્યારે એ બધું છોડીને ગયા, સંસાર છોડીને ગયા બુદ્ધ બનવા, તો એમના જે વાઈફ હતા યશોધરા, એમનો બી શું વાંક? તમારે મુક્તિ ને આ ને નિર્વાણ જે તમને મળ્યું, પણ એમાં યશોધરાજીનો શું વાંક એમ? એટલે આ બધું થોટ પ્રોવોકિંગ વસ્તુ છે એમ. એમણે જે લખ્યું છે, શું લખ્યું છે એમ, છોકરીઓ માટે કોણે વિચાર્યું એમ, એ પર્સપેક્ટિવથી એ પર્સપેક્ટિવથી એમ. આપણે રાઇટર અને કવિની વાત જો આપણે કરીએ કે એવા પર્સપેક્ટિવથી વિચારેલું છે, લખેલું છે, જે આપણે જીવન જીવવાની રીત મળતી હોય છે, ત્યાંથી 100% ઘણું બધું શીખવા મળતું હોય. તો આ બધી વસ્તુમાંથી તમે શું લો છો એઝ એન મ્યુઝિક ડિરેક્ટર તરીકે? કે એક તો વેરિયસ ઇમોશન્સ આપણને જોવા મળે. કારણ કે અત્યાર સુધી આપણે રામાયણમાં મેં નહોતું વાંચ્યું, આવો એંગલ જ નહોતો જોયો. તમે એક જ એંગલથી જોયું હતું, જે આપણે બધા જોઈએ છે. બધા જોઈએ છે. ઓકે. પણ હવે આ એંગલ આવ્યો, તો હવે આમાં હવે સમજો કે હવે રામાયણ પર કંઈક આપણે મ્યુઝિકલ કરવાનું થાય. રામાયણ રામલીલા ને બધું મ્યુઝિકલ જ છે બધું, તો એમાં આ એક પ્રસંગ આવી શકે ને એ ઇમોશનનું મ્યુઝિક આવી શકે. ને કોઈ બી સબ્જેક્ટમાં આવો કોઈ પ્રસંગ હોય, સિમિલર પ્રસંગ હોય, તો આપણે આ સિમિલારિટી શોધી શકીએ. એટલે આપણે વિચારવાની જે ઇનડેપ્થ વિચારવાની ક્ષમતા છે એ વધતી જાય. આ બધું જો આપણે જાણીએ, જૂનું સાહિત્ય તો ગોલ્ડ છે ભાઈ આપણા, બધું જ. ઇવન ગુજરાતી સાહિત્યથી લઈને હિન્દી સાહિત્ય બધું જ આપણા માટે ગોલ્ડ છે. નરસિંહ મહેતા અને ઝવેરચંદ મેઘાણી જે લોકો લખી ગયા છે, આપણે હજુ એટલે એટલું બધું તો નથી વાંચી શક્યા, પણ જે લિમિટેડ વાંચ્યું છે એમાંથી પણ કંઈક ને કંઈક એવું શીખવા મળે છે કે એ જ આપણને ડ્રાઈવ કરે છે બધી રીતે. ગોલ કોઈ બનાવ્યા છે ધ્યેય કે ઓકે એટલું તો ખરા જેમ કરિયરમાં યસ ફિલ્મો કરીએ હજુ વધારે, ને મારે એક ફિલ્મ પણ ડિરેક્ટ કરવી છે ફ્યુચરમાં. કે મને એવું લાગે છે કે શું વાત છે? હા, કે કદાચ હું કરી શકીશ. પણ આ વિચાર ક્યારે જન્મ્યો હતો? વખતથી મને એવી ઈચ્છા હતી, પણ આ ફિલ્મ કર્યા પછી મને એવું લાગે છે કે થોડું ઘણું ક્રાફ્ટ ને એ બધું શીખવું પડશે. ને ધીમે ધીમે હા, ને પછી ધીમે ધીમે શીખતા શીખતા શોર્ટ ફિલ્મ પહેલાં ડિરેક્ટ કરીશ, ને પછી ધીમે ધીમે કોન્ફિડન્સ વધે કે એવું લાગે કે હવે કદાચ ફીચર ફિલ્મ કરીશું, તો એક ફીચર ફિલ્મ કરવી છે. આપણે બધા રાહ જોઈશું અને ફરીવાર એમને બોલાવશું કે તમારે અહીંયા જ પ્રમોશન કરવા આવવું પડશે. અમારી તો બહુ બધાની તમારી આ એક વિચારધારા સાથે અમારે આ બધાની અપેક્ષાઓ તો ઘણી બધી રહેશે, પણ એક્સપેક્ટેશન સાથે અમારી છે ને ઘણી બધી શુભકામનાઓ અમે આપશું કે તમે જે વિચાર કર્યો છે ને એ મસ્ત ફલીભૂત થશે. થેન્ક યુ સો મચ. અત્યારે કેવું આમ લાગી રહ્યું છે કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તો શું જે કરવું હતું એ થઈ ગયું કે હજી ઘણું કરવા માટે અત્યારે પાવર મળ્યો? એટલે આ ફિલ્મ પૂરતું જે કરવું હતું એ થઈ ગયું, પણ હવે આ ફિલ્મ પછી નવું કરવા માટે પાવર મળ્યો. એવું કે આ ફિલ્મ એટલે જયભાઈ જે પ્રોડ્યુસર છે અને અજયભાઈ જે પ્રોડ્યુસર છે, એમનો સ્પેશિયલ ફોન આવ્યો હતો કે યાર શું મજા આવી ગઈ, શું કામ કર્યું છે તમે એમ કરીને. અને એમણે કીધું ફિલ્મમાં 2 હીરો છે પણ ત્રીજા હીરો તમે છો. તો એ ફોન એમનો આવ્યો, જયભાઈનો પણ આવ્યો હતો અને અજયભાઈનો પણ આવ્યો હતો. એટલે એ મારા માટે બહુ મોટી કોમ્પ્લિમેન્ટ હતું કે આપણા પ્રોડ્યુસર જ આપણને જો આવી રીતે ફોન કરે સ્પેશિયલ આ કહેવા માટે, તો આનાથી વધારે શું જોઈએ એમ. કે પેલા અંકિતભાઈ કહેતા હતા ને કે તમારે ઓડિયન્સ તો તમારા માટે તાળી પાડે જ, પણ તમારો કોઈ ટીમ મેમ્બર હોય કે યાર ક્રિકેટની વાત કરતા હતા કે યાર બહુ મસ્ત રમ્યા તમે એમ, કોઈ તમારા ટીમ મેમ્બર જ કહે તો એની અલગ મજા છે. એ અલગ મજા છે. હા હા, અમારી જો ટીમમાંથી અમને બાર બધા કે બહુ સરસ કરો છો, સારા પોડકાસ્ટ કરો છો, પણ ટીમમાંથી જ જો ક્યારેક કોઈ કહે તો આમ મજા આવે કે હા યાર ચલો ડુ ઇટ. ભાઈ બહુ સરસ છે તમારો. એની પહેલાં હું તમને કેવું વાંચ્યું, તમને ખ્યાલ હતું અમારા પોડકાસ્ટ જોતા હતા ખરા તમે? હા, મને રીલ્સમાં ઘણા મને જોવામાં આવ્યા છે, ને કદાચ તમારો એક પોડકાસ્ટ જોયો તો ક્યારેક એવું હિતેન સર વાળો પોડકાસ્ટ, એવું મન થયું છે ને હા આમાં તો જવું જ છે. સોરી હા એવો ડેફિનેટલી મારે આ કેવું છે, અલગથી કેવું છે કે
તો ડેફિનેટલી આપણે તમારી જોડે મુલાકાત થાય અને મળ્યા પછી વધારે મજા આવે છે કે તમારું જે વ્યક્તિત્વ છે, જે રીતે તમે કન્ડક્ટ કરો છો અને જે ઓરા છે તમારો બહુ પોઝિટિવ એનર્જી આપે છે. બસ અમારી તો એ જ એક્સપેક્ટેશન છે કે બસ તમે જે આ ફિલ્મથી જેટલું સારું મ્યુઝિક આપ્યું ભવિષ્યમાં પણ આપતા રહો. અત્યારે આપણે થોડું પોડકાસ્ટના અંત તરફ જવું છે, તો જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમાંથી ખાસ કરીને જે મ્યુઝિક ડિરેક્ટર બનવા માગે છે, મ્યુઝિશિયન બનવા માગે છે, કે આ ફિલ્ડમાં આવવા માગતા જેટલા પણ આર્ટિસ્ટ છે, એમને કોઈ તમે ટિપ્સ આપવા માગો છો ખરા પ્લીઝ? એટલે હું એટલો મોટો તો નથી થઈ ગયો કે આપણે કોઈને મોટિવેટ કરવા જોઈએ કે, પણ મારા પર્સનલ એક્સપિરિયન્સથી કે તમારે ઇન્ટેન્શન બહુ મેટર કરે કે તમારે શું કરવું છે. તમારે ખાલી મ્યુઝિક જ કરવું છે એ જ ફોકસમાં હોય તો જ તમે બધું કરી શકશો. બાકી આ તો મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું કે પછી તમારા ફિલ્મને લઈને કોઈ બીજા ગોલ હોય કે એ બી જે બાય પ્રોડક્ટ હોવી જોઈએ, જે બી આગળ પાછળની વસ્તુ છે એ, પણ મેઇન તો તમારું કામ જ છે કે આ ફિલ્મને સપોર્ટ કરતું મ્યુઝિક હું કઈ રીતે આપી શકું. બસ નાઇસ. કારણ કે કેવું છે કે સતત ને સતત તમે કામ કરતા રહેશો તો તમે શીખતા રહેશો. હા, ભૂલ હરરોજ થવી જોઈએ, થવી જ જોઈએ, પણ સેમ નહીં. સેમ નહીં થવી જોઈએ. હા, થવી જોઈએ. સેમ બી 2 વાર થાય તો ચાલે, 3જી વાર નહીં થવી જોઈએ. નહીં તો પછી એને તમારે એ ટેવ કહેવાય. હા, ભૂલ નહીં કહેવાની, એને ટેવ કહેવાય. ટેવ પછી. કહેવાય. હા, 2 વાર ચાલે. હા, બે વાર સેમ ભૂલ થાય પણ એમાં બી એક અપડેટેડ વર્ઝન હોવું જોઈએ એમાં બી, કે એ ભૂલમાં એ જ ભૂલ થઈ પણ એમાં આ સુધારો તો થયો એમ. પણ 3જી વાર પછી થાય તો પછી તો ટેવ જ છે તમારી, એમાં એ પછી ભૂલ ના કહેવાય એમ. હા. હા, શું કેવું છે એન્ડ ઓફ ધ ડે લાઈફને? થેન્ક યુ. કારણ કે જે વિચારીએ છીએ આપણે, જે વિચારતા હતા નાનપણથી કે મારું એક ફિલ્મ આવે જેમાં હું એઝ અ મ્યુઝિક કમ્પોઝર ડિરેક્ટર હોઉં, અને એ થઈ રહ્યું છે એમ. એટલે કૃષ્ણનો જે ચમત્કાર કહેવાય ને એમ, કૃષ્ણ શું કહેવાય એમ તમને ફીલ કરાવે કે હા હું છું જ, જે આપણા ફિલ્મમાં બી વાત છે છેલ્લે. જી 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 જી. ને એ શું કહેવાય એમ ડંકાની ચોટ પર કે એમ તમને એવું ફીલ થાય ને થાય જ કે હા હું છું જ એમ, એવું ફીલ થાય છે અત્યારે એમ. કે જેવું આપણે, મેં તમને શરૂઆતમાં કીધું એમ કે ખુલ્લી આંખે જે સપના જોયા હતા ને એ ધીમે ધીમે પૂરા થતા સાકાર થતા નજર આવે છે. નજર આવે છે એમને, એ નજર સામે. નજર સામે એમ. અહીંયા આવવાનું બી એક શું કહેવાય પોડકાસ્ટમાં જી જી આવું, જી. એ પણ એક વન ઓફ ધ પાર્ટ જ હતો સપનાનો એક. એટલે ઘણી એમ મજા આવે છે. નાઇસ. રેલીમાં અમને પણ આ પોડકાસ્ટ થકી આજે બહુ બધું જાણવા મળ્યું ને શીખવા મળ્યું, ખાસ કરીને તમારી સાઈડથી. જી, એક નવા જ વ્યક્તિને આજે એક્સપ્લોર કરવાનો મોકો મળ્યો મને. તમારી આર્ટ છે. અરે ભાઈ, એ બદલ મારા વતી, મારી આખી સંપૂર્ણ ટીમ વતી, અને જેટલા પણ લોકો હાલમાં તમને અત્યારે જોઈ રહ્યા છે અને જોશે, જી, એ વતી અમે તમને ઘણી 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 શુભકામનાઓ અને શુભેચ્છાઓ આપવા માગીએ છીએ કે મસ્ત મસ્ત આવા પ્રોજેક્ટ કરતા રહો જી, અને બસ અમને એન્ટરટેનમેન્ટ કરાવતા રહો. જી. બસ ભગવાન એટલો સક્ષમતા આપે અને ઓપોર્ચ્યુનિટી આપે, એ જ ભગવાનને પ્રાર્થના. આ પ્લેટફોર્મ ઉપર આવવા માટે તમારો ખૂબ 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 દિલથી આભાર. થેન્ક યુ ફોર હેવિંગ મી.